દીકરી એટલે વાલનો દરિયો અને આ બાપ માટે તો દીકરી વાલનો દરિયો કહેવાય, દીકરી કાળજુ કહેવાય અને દીકરી એટલે બાપનો શ્વાસ અને આ શ્વાસ માની લો કે એક સેકન્ડ પૂરતો પણ રોકાઈ જાય તો આ બાપ માટે દીકરી છે એ બધું જ સર્વસ્વ હોય છે અને બાપ પોતાનું સર્વસ્વ છે તે દીકરી માટે હોય છે અને એટલે જ દીકરી જ્યારે બાપથી વિખૂટી થાય છે ત્યારે એ બાપના હૃદયની કલ્પના પણ આપણે નથી કરી શકતા અને એવી જ એક ઘટના સામે આવી છે કે એક બાપના નજર સામેથી જ પોતાની દીકરી છે તે 2 કલાક માટે વિખૂટી થઈ ગઈ અને આ વિખૂટી થતા જ એના પગ નીચેથી જમીન સરકી ગઈ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે બાપ અને દીકરીનો સંબંધ છે તે અમૂલ્ય છે અને તેના જે કેટલાક લેખો લખાયા છે અને આ બાપ દીકરીના પ્રેમની તુલના બીજા કોઈ પ્રેમ સાથે ન થઈ શકે એવો અમૂલ્ય પ્રેમ એટલે બાપ દીકરીનો પ્રેમ અને બાપ છે તે પોતાની દીકરી માટે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે। એ જીવતો જ કદાચ પોતાની દીકરી માટે હોય છે એટલું કહીએ તો પણ ઓછું નથી, કારણ કે એ દીકરી જ આ બાપ માટે સર્વસ્વ હોય છે અને બાપ માટે દીકરી સર્વસ્વ હોય છે એમ દીકરી માટે જ પોતાના બાપથી વિશેષ કંઈ નથી હોતું। પણ સુરતમાં વરાછામાં રહેતા એક પરિવાર છે તે પોતાની 8 વર્ષની બાળકીને લઈને તેને શાળાએ મૂકવા જાય છે અને આ શાળાએ મૂકવા જાય છે તે દરમિયાન જ જે ટ્રાફિક અત્યંત હોય છે અને અત્યંત ટ્રાફિકમાં આ દીકરી છે તે તેના પરિવારથી વિખૂટી થઈ જાય છે અને દીકરી છે તે તેના પિતાને શોધવા માટે ચારેકોર નજર કરે છે પણ તેને ક્યાંય તેના પિતા દેખાતા નથી અને બસ આ 8 વર્ષની બાળકી છે તે દોડી જ જાય છે અને અચાનકથી તે જ્યાં વરાછા કરતા 4 કિલોમીટર દૂર જતી રહે છે અને ત્યારબાદ આ પરિવાર છે તે પોલીસમાં જાણ કરે છે, પોલીસમાં ફરિયાદ નોંધાવે છે કે અમારી દીકરી છે તેને અમે મૂકવા જતા હતા અને એ સમયે ટ્રાફિકમાં જ અમારી દીકરી છે તેની આંગળી છૂટી જતા તે અમારાથી નોખી થઈ ગઈ છે અને પોલીસ પણ તાત્કાલિક પગલાં હાથ ધરે છે અને તાત્કાલિકપણે આ દીકરીને શોધવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરે છે। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ પોલીસ કામગીરી હાથ ધરે છે। 77 જેટલા સીસીટીવી કેમેરા પણ પોલીસ ચેક કરે છે અને પોલીસની કામગીરીને ધન્યવાદ આપવો પડે કે 2 કલાકની અંદર જ આ પરિવારને પોતાની દીકરી સોંપે છે અને જ્યારે પોતાની દીકરી પાછી મળતા જ આ પરિવારને એમ થાય છે કે હવે તેનો નવો જન્મ ચાલુ થઈ ગયો છે। આ દીકરી જ્યારે સુરક્ષિત હેમખેમ જ્યારે પરિવારને મળે છે ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ સિવાય બીજું કંઈ જ નથી હોતું। પહેલા શું કહી રહ્યા છે સુરત પોલીસ તેમને પણ સાંભળી લઈએ। आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में एक 8 साल की बच्ची स्कूल जाते हुए गुम हो गई और पेरेंट्स ने तुरंत ही इस पर एक्शन लेते हुए तुरंत ही पुलिस स्टेशन में जान किया। 10:15 बजे पुलिस को ये जानकारी मिली कि एक 8 साल की बच्ची गुम हो गई है और मामले की गंभीरता को समझते हुए हमने जो पेरेंट्स का इंसानियत के नाते जल्दी से जल्दी इसमें टीम बना के खोजना स्टार्ट किया। टोटल 77 जैसे सीसीटीवी कैमरास हमने चेक किए, डी स्टाफ की 2-3 टीम इसमें लगी और सारे 77 सीसीटीवी कैमरास देख के 2 घंटे के अंदर 12:15 बजे के आसपास 3.5 किलोमीटर दूर से इस बच्ची को हम ढूंढ के ले आए हैं और माँ बाप को इसको सौंप दिया है। इसके लिए वराछा टीम ने काफी मेहनत की, इसलिए वराछा पीआई और डी स्टाफ को मैं इसमें शुभेच्छा देता हूँ। તો આ હતી સુરત પોલીસ। તમે તેમને પણ સાંભળી કે તેમણે જે રીતે 77 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને ત્યારબાદ જે 3.5 કિલોમીટર દૂર ગયેલી આ દીકરીને હેમખેમ સુરક્ષિત પોતાના પરિવારને સોંપી અને પરિવારને સોંપતા જ આ હર્ષસભર દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને આ પરિવારે પણ પોલીસનો આભાર માન્યો હતો। ત્યારે પોલીસની આ કામગીરીને લઈને તમારે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના સમાચાર લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશું। ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ